हेलो स्टूडेंट, આગળ આપણે સમૂહ બેના જે તત્વો છે એના એમસીક્યુની ચર્ચા કરેલી છે. હવે સમૂહ એકના તત્વોના એમસીક્યુની ચર્ચા કરેલી છે. હવે સમૂહ બેના જે તત્વો છે એના રિલેટેડ એમસીક્યુ જોઈએ કે સમૂહ બેના તત્વો આપણને ખબર છે કે સમૂહ બેમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, कैल्शियम, स्ट्रोन्सियम, बेरियम અને રેડિયમનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોન રચના આપણે જોયેલી છે, પરમાણુ ક્રમાંકની પણ આપણે ચર્ચા કરેલી છે કે ઇલેક્ટ્રોન રચના અહીંયા જોઈએ તો હિલિયમ કમ્પ્લીટ 2s2, અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2, આર્ગોન કમ્પ્લીટ 4s2, क्रिप्टॉन कंप्लीट 5s2, xenon कंप्लीट 6s2 અને રેડોન कंप्लीट 7s2. એની જલીયકરણ એન્થાલ્પીની પણ આપણે ચર્ચા કરેલી છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. એની આયનીકરણ એન્થાલ્પી બધી જ ચર્ચા આપણે થિયરી બેઝમાં કરેલી છે. હવે એમસીક્યુ જોઈએ તો ઇપ્સમ સોલ્ટ ક્ષાર એટલે તો ઇપ્સમ છે એ મેગ્નેશિયમની કાચી ખનિજ છે. કાચી ખનિજના નામ આપણે લખેલા છે. એમાં ઇપ્સમ જે ક્ષાર છે એની ફોર્મ્યુલા FeSO4 * 7H2O છે કે ઇપ્સમ મેગ્નેશિયમની સલ્ફેટ યુક્ત કાચી ખનિજ છે. ક્લિયર? તો આપણો જે પહેલો એમસીક્યુ છે એમાં આપણને આપેલું છે કે કોપર સલ્ફેટ * 2H2O, બેરિયમ સલ્ફેટ * 2H2O, મેગ્નેશિયમ સલ્ફેટ * 7H2O અને મેગ્નેશિયમ સલ્ફેટ * 2H2O. તો ઇપ્સમ સોલ્ટનું સૂત્ર થાય કે MgSO4 * 7H2O. એના પછી સેકન્ડ એમસીક્યુ છે કે જેમાં કેલ્શિયમ કાર્બોનેટ ન હોય તેવી ખનિજ ખાલી જગ્યા છે. તો ડોલોમાઇટ જે છે એ ડોલોમાઇટમાં MgCO3 અને CaCO3 નું મિશ્રણ છે. પછી આરસ પહાણ એટલે આપણે એને કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખીએ. જીપ્સમ જે છે એમાં કેલ્શિયમ સલ્ફેટ આવે છે અને * 2H2O આવે છે. આપણે જોઈ ગયા છીએ જ્યારે સોડિયમ યુક્ત કાચી ધાતુઓ પેલું સોડિયમ બાકી છે તમારે હજી એની ચર્ચા કરવાની બાકી છે. ફરી થિયરી બેઝમાં નથી પણ અને દરિયાના પાણીમાંથી મળતા જળકૃત ખડકો જે છે એ જળકૃત ખડકોમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 જોવા મળતું નથી. અને જીપ્સમનું અણુસૂત્ર છે એ CaSO4 છે. એટલે આમાં કાર્બોનેટ પ્રેઝન્ટ છે નહીં. તો આપણો આન્સર આવશે જીપ્સમ. કારણ કે આપણને એવું પૂછ્યું છે કે કેલ્શિયમ કાર્બોનેટ ના હોય એવી ખનિજનું નામ. તો જીપ્સમમાં કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળતો નથી. ઓપ્શન સી આન્સર થશે. એના પછી છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને ધરાવતી ખનિજ કઈ? તો આપણે હાલ કીધું કે ડોલોમાઇટ છે એમાં મેગ્નેશિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. એટલે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને ધરાવતી ખનિજ થઈ ગઈ. તો ઓપ્શન નંબર બી આપણો છે એ સાચો છે. મેગ્નેસાઇટ છે એ ખોટું છે, બુધેરાઇટ છે એ પણ ખોટું છે, ડોલોમાઇટ સાચું છે અને પિંચ બ્લેન્ડ છે એ ખોટું છે. એના પછી છે કે સમૂહ 2 ના રેડિયોએક્ટિવ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. હવે સમૂહ 2 માં રેડિયમ છે એ રેડિયોએક્ટિવ તત્વ છે અને રેડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખેલી છે કે રેડોન કમ્પ્લીટ 7s2. તો અહીંયા આપણને આપેલી છે ઇલેક્ટ્રોન રચના. એમાં ઓપ્શન બી માં આપેલું છે કે રેડોન કમ્પ્લીટ 7s2. તો એમસીક્યુ નંબર જે 4 છે એમાં આન્સર આવશે ઓપ્શન બી. એના પછી છે કે એવું તત્વ જણાવો કે જેનો સંયોજકતા ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ભરાય. સંયોજકતા ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ભરાય એટલે એનો મુખ્ય ક્વોન્ટમ કેટલો થયો? 4 થયો. તો મુખ્ય ક્વોન્ટમ 4 હોય એવું તત્વ આપણે ઇલેક્ટ્રોન રચના લખેલી છે કે મુખ્ય ક્વોન્ટમ 4 કેમાં શેમાં આવે છે? કેલ્શિયમની જ્યારે ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ એમાં મુખ્ય ક્વોન્ટમ 4 છે. તો આપણે પૂછ્યું છે કે એવું તત્વ જણાવો કે જેના સંયોજકતા ઇલેક્ટ્રોન
આપણને ઓપ્શન આપેલા છે બેરિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને સ્ટ્રોન્શિયમ છે. તો આપણો સાચો જે આન્સર છે એ શું થશે? કેલ્શિયમ. કે કેલ્શિયમ એવું તત્વ છે કે જેનો સંયોજકતા ઇલેક્ટ્રોન, એનો વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ ચોથી કક્ષામાં આવેલા છે. એના પછી છે કે આલ્કલાઇન અર્ધ ધાતુઓ ખાલી જગ્યા સામાન્ય સૂત્ર ધરાવતા આયન બનાવે છે. હવે આપણને ખબર છે કે આલ્કલાઇન અર્ધ ધાતુઓ જે છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું? તો એની સંયોજકતા કક્ષામાં આવેલા સંયોજકતા ઇલેક્ટ્રોન કે જે બીજા તત્વો સાથે શું કરી શકે છે? બંધ બનાવી શકે છે. તો સમૂહ 2 ના તત્વો છે એ એની બહારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વધારાના છે કે જે બંધ બનાવવામાં ઉપયોગી છે. તો જનરલી જ્યારે સમૂહ 2 ના તત્વો છે એ M+2 ધન આયન બનાવી શકે, M+2 ધન આયન સમૂહ 2 ના તત્વો બનાવી શકે છે. કે આલ્કલાઇન અર્ધ ધાતુઓ ખાલી જગ્યા સામાન્ય સૂત્ર ધરાવતા આયન બનાવે છે તો M+2 બનાવી શકે, કારણ કે એની બહારની સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે એ બીજા અન્ય તત્વ સાથે બીજા અન્ય તત્વને 2 ઇલેક્ટ્રોન આપી શકે છે. બાકીની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના તો કેવી છે? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે. અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા જે ઇલેક્ટ્રોન છે એ કોઈ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. એના પછી છે MCQ નંબર 7 કે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો માટે કયું વિધાન સાચું છે? તો તે દ્વિપરમાણિક અણુ છે અને M-2 આયન બનાવે. ખોટું છે. એ દ્વિપરમાણિક અણુ છે પણ M+2 આયન બનાવે છે. એટલે પહેલું વિધાન ખોટું થશે. એના પછી છે તે એક પરમાણિક અણુ છે અને M+ આયન બનાવે. એક ઇલેક્ટ્રોન નથી ગુમાવતા, 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. એટલે M+ આયન ના બનાવે, M+2 આયન બનાવી શકે. તે દ્વિપરમાણિક અણુ છે અને M+2 આયન બનાવે છે. અને આપ્યું છે કે તેની વિદ્યુત ઋણતા સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ છે. સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સમગ્ર આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 ના તત્વો છે, સમૂહ 2 ના તત્વો છે નહીં. તો આપણો ઓપ્શન સી છે કે તે દ્વિપરમાણિક અણુ છે અને M+2 આયન આપે છે. કે એની સંયોજકતા ઇલેક્ટ્રોનમાં સંયોજકતા કક્ષામાં 2 સંયોજકતા ઇલેક્ટ્રોન છે એટલે M+2 આયન બનાવી શકે છે. તો આપણો ઓપ્શન સી છે એ સાચો છે. એના પછી છે કે નીચેના પૈકી કોની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે? હવે આપણને ખબર છે કે સમૂહ 2 માં ઉપરથી નીચેની તરફ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. એટલે એવું કહી શકું કે ઉપરના જે તત્વો હોય એની આયનીકરણ એન્થાલ્પી છે એ વધારે હોય. એટલે બેરિલિયમની વધારે હોય, એનાથી ઓછી મેગ્નેશિયમની, મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમની ઓછી, સ્ટ્રોન્શિયમની ઓછી. હવે અહીંયા આપણને આપેલું શું છે કે Ba+ ઇલેક્ટ્રોન, બેરિલિયમ Be+ ઇલેક્ટ્રોન, Ca+2 ઇલેક્ટ્રોન અને Mg+2 ઇલેક્ટ્રોન. તો સૌથી વધારે આની આમ વધારે હોય પણ અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન થાય છે. આની તો ઓલરેડી ઓછી છે, આની પણ ઓછી છે એટલે મેગ્નેશિયમની છે એ શું થશે? વધારે થશે. અહીંયા Mg છે એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો આપણે ઊર્જા વધારે આપવી પડે. આપણે એવું શીખી ગયા છે કે અહીંયા +2 નહીં, સિંગલ, કે S કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન હોય અને 2 ઇલેક્ટ્રોન જે છે અહીંયા 2 આવે છે ના બરાબર છે કે Mg છે એની ઇલેક્ટ્રોન રચનામાં S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઊર્જા કેટલી આપવી પડે છે? વધારે ઊર્જા આપવી પડે છે. આ તો નીચેના તત્વો છે Mg થી નીચેના છે એટલે તો એની આયનીકરણ એન્થાલ્પી છે ઓલરેડી કેવી હશે? વધારે હશે.
ઓછી હશે. એના પછી છે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ જણાવો. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જ્યારે આવે છે ત્યારે આપણે એવું શીખી ગયા હતા કે સમૂહ 2 ના જે તત્વો છે એ સમૂહ 2 ના તત્વોની પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી છે એ પહેલા સમૂહના તત્વો કરતાં કેવી છે? વધારે છે. પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ ત્યારે સમૂહ 1 ના તત્વોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે આવે. આપણે અહીંયા તત્વો આપેલા છે પોટેશિયમ, કેલ્શિયમ અને બેરિયમ. હવે પોટેશિયમ છે એ પહેલા સમૂહનું તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચનાઓ લખું તો પોટેશિયમ એટલે ત્રીજું તત્વ થશે. તો R1 કમ્પ્લીટ 4s1 આવે અને આની ઇલેક્ટ્રોન રચના R1 કમ્પ્લીટ 4s2 આવે અને બેરિયમ છે એની ઝેનોન કમ્પ્લીટ 6s2. તો આની તો ઓલરેડી વધારે ઓછી જ હશે. આપણે પૂછ્યું છે શું કે દ્વિતીય આયનીકરણનો ઘટતો ક્રમ, એ સૌથી ઓછી તો આની છે. હવે આની વાત કરું તો આની જ્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ તો વધારે થશે. આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. કેમ? તો એક જ ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. અહીંયા s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. એટલે આની પ્રથમ વધારે થાય પણ દ્વિતીય છે એ શું થઈ જાય છે? ઓછી થઈ જાય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આની સૌથી વધારે હશે પોટેશિયમની. કેમ? તો નિષ્ક્રિય વાયુ જેવી રચના છે એટલે સૌથી વધારે કોની? પોટેશિયમની, એનાથી ઓછી કેલ્શિયમની અને એનાથી ઓછી બેરિયમની. ક્લિયર? હવે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો MCQ નંબર 9 માં આપણો ઓપ્શન આવશે ઓપ્શન A કે સૌથી વધારે પોટેશિયમની છે, પોટેશિયમ પછી કેલ્શિયમની છે અને કેલ્શિયમ પછી બેરિયમની છે. એના પછી MCQ નંબર 10 છે એમાં એવું પૂછ્યું છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ જણાવો. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માં આપણને તત્વો આપેલા છે કે પહેલા સમૂહના તત્વો છે પોટેશિયમ, સોડિયમ, લિથિયમ. આપણે બીજા સમૂહના તત્વોની વાત કરી રહ્યા છીએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ એટલે સૌથી વધારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ બેરિલિયમની થાય. બેરિલિયમ પછી મેગ્નેશિયમની ને મેગ્નેશિયમ પછી કેલ્શિયમની. કેમ? સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. એટલે સૌથી વધારે બેરિલિયમની છે, પછી મેગ્નેશિયમની અને પછી કેલ્શિયમની. તો યોગ્ય ક્રમ આ થયો. હવે પહેલામાં જો ઓપ્શન એ તમને આપેલો છે એમાં પોટેશિયમ, કેલ્શિયમ, બેરિયમ એટલે એ તો અયોગ્ય ઓપ્શન છે. પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ એ અયોગ્ય ઓપ્શન છે. એના પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન વાળો એ પણ આમ જઈએ છે તો વધારો થાય છે, ઘટાડો થતો નથી. જર્મેનિયમ, સિલિકોન, કાર્બનમાં પણ એવું થાય. એટલે આપણો યોગ્ય ઓપ્શન છે ઓપ્શન બી. MCQ નંબર 10 માં ઓપ્શન બી છે એ સાચું છે. એના પછી છે કે Mg+2 ની જલીયકરણ એન્થાલ્પી ખાલી જગ્યા કરતાં વધુ હશે. હવે Mg+2 ની જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આપણને ખબર છે કે સોડિયમની જલીયકરણ એન્થાલ્પી તો વધારે થશે મેગ્નેશિયમ કરતાં. એના પછી Be+2 છે એની પણ મેગ્નેશિયમ કરતાં વધારે છે અને Al+3 છે એની Mg+2 કરતાં ઓછી થશે. એટલે Mg+2 વધુ પૂછ્યું છે ને તો વધુમાં આવશે Be+2. Mg+2 કરતાં વધારે પૂછી છે એટલે કે આપણને ખબર છે કે Be+2 ની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. એટલે બેરિલિયમની વધારે છે, Mg ની ઓછી છે. એટલે આપણને અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે, હું એવું સમજી હતી કે Mg+2 ની કોના કરતાં વધારે? Mg+2 ની જલીયકરણ એન્થાલ્પી ખાલી જગ્યા કરતાં વધુ હશે. હું જે સમજું છું એ બરાબર છે કે ઓપ્શન ડી Al+3 આવશે. કારણ કે Na+ ની Mg+2 કરતાં વધારે છે, સમૂહ એકના તત્વોની વધારે, પછી Be+2 ની પણ વધારે છે, પણ
Al+3 છે એની Mg+2 કરતાં કેવી હશે? ઓછી હશે. એટલે આપણો ઓપ્શન ડી છે સાચો આવશે. એટલે 11th નંબરના આન્સરમાં ઓપ્શન ડી. એના પછી છે સમૂહ 2 ના તત્વોના આયનોની જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ લખો. તો જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ લખી આપણે શીખી ગયા છીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. તો સૌથી વધારે જલીયકરણ એન્થાલ્પી Be+2 ની, એના પછી Mg+2 આવશે, Mg+2 પછી Ca+2 પછી સ્ટ્રોન્શિયમ અને છેલ્લે બેરિયમ. તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની છે? બેરિલિયમ. તો આપણો ઓપ્શન આપેલો છે ઓપ્શન બી એ જલીયકરણ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ છે. ક્લિયર? એના પછી છે MCQ નંબર 13 કે નીચેનામાંથી કયો આયન સૌથી વધુ સ્થાયી છે? MgH2O4 2+2 CH2O4 BeH2O4 SrH2O4+2. તો મેગ્નેશિયમ છે એ વધુ સ્થાયી છે. મેગ્નેશિયમ આયન છે એ આમાં સૌથી વધુ સ્થાયી છે. એના પછી MCQ નંબર 14 કે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો વિભાગ S ના જે તત્વો છે, સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો છે એને આપણે પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખીએ છીએ. બધાના એ પ્રતિનિધિ છે. તો ઓપ્શન બી છે એ આપણો સાચો આવશે કે પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પછી નીચેના પૈકી કયું સંયોજન પેરોક્સાઇડ છે? તો જનરલી બધા જ તત્વો સમૂહ 2 ના જે તત્વો છે એ બધા ઓક્સાઇડ સંયોજનો આપે છે. એમાં બેરિલિયમના જે ઓક્સાઇડ છે એ પેરોક્સાઇડ સ્વરૂપે હોય છે. બેરિયમના જે ઓક્સાઇડ છે એ પેરોક્સાઇડ સ્વરૂપે હોય છે. તો ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો છે. એના પછી છે કે સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડનું સામાન્ય સૂત્ર. સમૂહ 2 ના તત્વોની સંયોજકતા +2 છે અને OH ની -1 છે. તો સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડ છે MOH ટ્વાઇસ પ્રકારના હોઈ શકે. તો 16માં આન્સર છે ઓપ્શન બી, કારણ કે એની સંયોજકતા +2 છે અને હાઇડ્રોક્સાઇડની સંયોજકતા -1 છે. એટલે એક ધાતુ આયન સાથે 2 હાઇડ્રોક્સાઇડ જોડાઈ શકતા હોય છે અને એનું સૂત્ર છે એક MOH ટ્વાઇસ પ્રકારનું થતું હોય છે. એના પછી છે કે આલ્કલાઇન અર્ધધાતુ તત્વનો કયો ગુણધર્મ પરમાણુ ક્રમાંક વધવાની સાથે વધે છે? આયનીકરણ ઊર્જા એ તો ઘટે. હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા એટલે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો સમૂહ 2 ના જે તત્વો છે એના જે હાઇડ્રોક્સાઇડ છે એની દ્રાવ્યતા છે એ વધે છે. સલ્ફેટની દ્રાવ્યતા ઘટે છે અને એની વિદ્યુત ઋણતા, તો આમાં વિદ્યુત ઋણતા તો હોય નહીં વધારે. ક્લિયર? એટલે 17માં ઓપ્શન બી છે કે હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા એ ઓપ્શન સાચો છે. એના પછી છે કે બાષ્પ અવસ્થામાં નીચેના પૈકી કયો અણુ ક્લોરો સેતુ ડાયમર બનાવે છે? આપણે BeCl2 ની રચના જોઈ હતી. એમાં ક્લોરીન છે એ આ રીતે સેતુ તરીકે કામ કરતું હતું. અહીંયા સેતુ ક્લોરો સેતુ બની ગયો અહીંયા. ક્લિયર? એટલે BeCl2 ની જે રચના છે એમાં ક્લોરો સેતુ આપણને જોવા મળે છે. એટલે ઓપ્શન બી છે એ સાચો છે. નીચેના પૈકી કયા સલ્ફેટની પાણીમાં દ્રાવ્યતા મહત્તમ છે? આપણે એવું શીખ્યા કે સલ્ફેટ ક્ષાર છે એ ઉપરથી નીચેની તરફ જઈએ છે તો એની દ્રાવ્યતા ઘટે છે. એટલે સૌથી વધારે કયા સલ્ફેટની? બેરિલિયમના સલ્ફેટની દ્રાવ્યતા પાણીમાં વધારે હશે. મહત્તમ કોની છે? કે બેરિલિયમના સલ્ફેટ. કારણ કે ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે સલ્ફેટ ક્ષાર જે છે એની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે અને હાઇડ્રોક્સાઇડ જે ક્ષાર છે એની દ્રાવ્યતામાં વધારો થતો હોય છે. એટલે આપણો ઓપ્શન બી છે એ સાચો આવશે. એના પછી છે નીચેના પૈકી કોની જલીયકરણ શક્તિ લેટાઇસ શક્તિ કરતાં વધુ હોય છે? હવે BaSO4 છે એની
જલીયકરણ શક્તિ તો ઓછી છે, કારણ કે ઉપરથી નીચેની તરફ જઈએ છીએ આપણે ત્યારે જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. મેગ્નેશિયમ સલ્ફેટ કરતાં સ્ટ્રોન્શિયમની પાછી ઓછી, એટલે અહીંયા MgSO4 આવશે કે એની જલીયકરણ ઉર્જા વધારે છે અને એની લેટાઈસ ઉર્જા ઓછી છે. સલ્ફેટ આયન મોટો છે, મેગ્નેશિયમ આયન એની કમ્પેરિઝનમાં નાનો છે, એટલે જ્યારે લેટાઈસની રચના થશે બંને મોટા અથવા તો બંને નાના જોડાય તો જ લેટાઈસ મજબૂત બનતો હોય છે. એટલે આ આન્સર આવશે આપણો MgSO4. એના પછી છે સમૂહ 2 ના કાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે તેનું મુખ્ય કારણ શું છે? તો ઘન પદાર્થોની લેટાઈસ ઉર્જા, ઘન પદાર્થોની જલીયકરણ ઉર્જા, આંતર આયનિક આકર્ષણ અને દ્રાવણની એન્ટ્રોપી. હવે કાર્બોનેટની દ્રાવ્યતા છે એ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે ઘટે છે. એનું કારણ છે કે આ જે ધન આયનો જે છે એ ધન આયનોની જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, એટલા માટે એમાં ઘટાડો જોવા મળતો હોય છે. એટલે આપણો